આપણે મત્સ્ય પુરાણના 32મા દિવસની કથાને આગળ વધારીએ. પહેલાં જે બે ખંડોનું વર્ણન કરવામાં આવ્યું છે તેમનામાં સારી રીતે વૃષ્ટિ થાય છે. આ પ્રમાણે મેં મેઘો તથા તેમનાથી ઉત્પન્ન વૃષ્ટિનું વર્ણન કરી દીધું. સૂર્યને બધી જ વૃત્તિઓના મૂળ કારણ કહેવામાં આવ્યા છે. આ લોકમાં વર્ષ, હિમ, તડકો, રાત્રિ, દિવસ બંને સંધ્યાઓને શુભ તથા અશુભ કર્મોના ફળ ધ્રુવથી પ્રવર્તિત થાય છે. ધ્રુવ દ્વારા અધિષ્ઠિત જળને સૂર્ય ગ્રહણ કહે છે. જળ બધા પ્રાણીઓના શરીરોમાં પરમાણુ રૂપે સ્થિત છે. આ કારણે સ્થાવર જંગમ બધા પ્રાણીઓના શરીરોને બાળવામાં આવે ત્યારે તે જળ ધુમાડા રૂપે બહાર નીકળે છે. તે જ ધુમાડાથી વાદળ બને છે. તેથી ધુમાડાને અભ્રમય સ્થાન કહેવામાં આવે છે. સૂર્ય પોતાના તેજોમય કિરણો દ્વારા બધા લોકથી જળ ગ્રહણ કરે છે. આ જ પ્રમાણે તે જ કિરણો વાયુના સંયોગથી સમુદ્રમાંથી પણ જળ ખેંચે છે. ત્યાર પછી સૂર્ય ઋતુઓ પ્રમાણે સમય સમય પર જળને પરિવર્તિત કરીને પોતાના શ્વેત કિરણો દ્વારા તે જળ શુદ્ધ મેઘોને આપે છે. ત્યારે વાયુ દ્વારા પ્રેરિત થયેલું તે મેઘમાં રહેલું જળ વર્ષારૂપે પૃથ્વી પર પડે છે. આ પ્રમાણે સૂર્ય બધા પ્રાણીઓને સમૃદ્ધિને માટે 6 મહિના સુધી વર્ષા કરે છે. તે સમયે વાયુના આઘાતથી મેઘ નિર્ઘોષ થાય છે. એ વીજળીઓ, અગ્નિઓ ઉત્પન્ન થાય છે. મીહ સિંચન અર્થાત મીહ ધાતુ સેચન અથવા મેહનના અર્થમાં પ્રયુક્ત થાય છે. તેથી મીહ ધાતુના મેઘ શબ્દથી બને છે. તે જ પ્રમાણે અપો વિભ્રતિ યા ન ભ્રશ્યન્તે અપો યસ્માત, જેનાથી જળ પડતું નથી તેને અબ્ધ યા અભ્ર કહે છે. આ પ્રમાણે ધ્રુવ દ્વારા અધિકૃત સૂર્ય વૃષ્ટિ સર્ગનું સર્જન કરે છે. નક્ષત્ર મંડળ સૂર્યમંડળથી નિવૃત્ત થઈને વિચરણ કરે છે અને જ્યારે વિચરણ સમાપ્ત થઈ જાય ત્યારે ધ્રુવ દ્વારા અધિષ્ઠિત સૂર્યમાં પ્રવિષ્ટ થઈ જાય છે. હવે સૂર્યના રથની રચના બતાવવામાં આવે છે. તેમાં એક પૈડું, 5 આરા અને 3 નાભીઓ છે. તે ચક્રની નેમીમાં સુવર્ણમય 8 નાની નાની પટ્ટીઓ લાગેલી છે. આવા ઉદ્દીપ્ત અને શીઘ્રગામી રથ પર બેસીને સૂર્ય ભ્રમણ કરે છે. આ રથ 1,00,000 યોજન લાંબો છે. તેનો ઈશાદંડ રથના મધ્યભાગથી પ્રમાણમાં 2 ગણો છે. બ્રહ્માએ કોઈ મુખ્ય પ્રયોજનવશ તે રથનું નિર્માણ કર્યું હતું. તેની રસી સુવર્ણમય છે. તેમાં પવન જેવા શીઘ્રગામી ઘોડા જોતરેલા છે. ચક્રને અનુકૂળ ચાલનારા છંદ જ તે ઘોડાઓ રૂપે ઉપસ્થિત છે. તે રથ વરુણના રથના લક્ષણોથી મળતો આવે છે. તે જ રથ દ્વારા સૂર્ય દરરોજ ગગનમાં વિચરે છે. સૂર્યના અંગો અને રથના અવયવોની ક્ષમતામાં ક્રમશઃ કલ્પના કરવામાં આવી છે. દિવસને સૂર્યના એક પૈડાવાળા રથની નાભી કહેવામાં આવે છે. વર્ષ તેના આરા અને 6 ઋતુઓની તેની નેમી કહેવાય છે. રાત્રિ તેનું કવચ, તડકા ઉપર ફરકતી ધજા છે. ચારેય યુગ એની ધૂંસરીના 2 છેડા છે અને કલાઓ અર્તવાહ કહેવાય છે. કાષ્ઠ તેની નાસિકા તથા ક્ષણ તેના દાંતોની હારમાળા છે. નિમેષને તેનું રથનું તળિયું અને કલાને ઈશા કહે છે. તેની ધૂંસરીના બંને છેડા અર્થ અને કામ કહેવાય છે. ગાયત્રી, ત્રિષ્ટુપ, જગતિ, અનુષ્ટુપ, પંક્તિ, બૃહતિ અને ઉષ્ણિક આ 7 છંદ ઘોડા છે જે વાયુવેગથી રથને ચલાવે છે. આ રથનું ચક્ર અક્ષમાં બાંધેલું છે અને તે અક્ષ ધ્રુવ સાથે સંલગ્ન છે. તેથી ચક્રની સાથે અક્ષ અને અક્ષની સાથે ધ્રુવ ઘૂમતો રહે છે. આ રીતે ધ્રુવ દ્વારા પ્રેરિત અક્ષ ચક્રની સાથે જ ઘૂમે છે. આ પ્રકારના અવયવોના સંયોગથી આ સૂર્યનો રથ સીધો થયો છે. આ રથથી સૂર્યદેવ આકાશમંડળમાં ભ્રમણ કરે છે અને રથની ધૂંસરી અને ધુરાના છેડા જમણી બાજુ ઘૂમે છે. જ્યારે તે રથ આકાશમાં મંડળાકાર ઘૂમે છે તે સમયે તેના કિરણો પણ મંડળાકાર ઘૂમતા હોય એવું દેખાય છે. આ મંડળ કુંભારના ચાકડાની જેમ ચારે દિશાઓમાં ઘૂમે છે. તે રથની બંને યુગાક્ષ કોટી અને વાતોર્મીમાં ચારે દિશાઓમાં મંડળાકાર ઘૂમે છે. તે સમયે તે રથના કિરણો વધી જાય છે અને દક્ષિણાયનમાં ઘટી જાય છે. તે બંને કિરણો રથની યુગાક્ષ કોટીમાં બંધાયેલી છે અને તે ધ્રુવમાં નિર્બદ્ધ છે. એ સૂર્યથી પણ સંબદ્ધ છે. ધ્રુવ જ્યારે તે બંને કિરણોને ખેંચે છે ત્યારે સૂર્યમંડળની અંતર્ગત જ ભ્રમણ કરે છે. તે સમયે સૂર્ય બંને દિશાઓના 180 મંડળોમાં ચક્કર લગાવે છે. પુનઃ જ્યારે ધ્રુવ બંને કિરણોને છોડી દે છે ત્યારે સૂર્યમંડળોના બાહ્ય ભાગમાં ઘૂમવા લાગે છે. તે સમયે તેઓ મંડળોને છોડી દઈને બહુ વેગથી ચાલે છે. ત્યાર પછી આવે છે 126મો અધ્યાય. સૂર્યરથ પર પ્રત્યેક માસમાં ભિન્ન ભિન્ન દેવતાઓનું અધિરોહણ તથા ચંદ્રમાની વિચિત્ર ગતિ. સૂતજી કહે છે કે ઋષિઓ સૂર્યનો તે રથ દરેક માસમાં ક્રમશઃ દેવતાઓ દ્વારા અધિષ્ઠિત રહે છે. આ પ્રમાણે તે અનેક ઋષિઓ, ગંધર્વો અને અપ્સરાઓ, ગ્રામીણીઓ, સર્પો અને રાક્ષસીનો સાથે સૂર્યને વહન કરે છે. આ બધા દેવતાઓ 2-2 મહિનાના ક્રમથી સૂર્યની પાસે નિવાસ કરે છે. ધાતા અને આર્યમાં 2 દેવો પ્રજાપતિ પુલત્સ્ય અને પ્રજાપતિ પુલ, 2 ઋષિ વાસુકી અને સંકીર્ણ, 2 નાગ ગાનારાઓમાં શ્રેષ્ઠ તુમ્રુ અને નારદ, 2 ગંધર્વ ક્રતુસ્થલા અને પુંજીક સ્થલા, 2 અપ્સરાઓ રથકૃત અને રથૌજા, 2 ગ્રામીણી હેતી અને પ્રહેતી, 2 રાક્ષસ. આ બધા ચૈત્ર અને વૈશાખમાં સૂર્યના રથ પર નિવાસ કરે છે. ગ્રીષ્મ ઋતુના જ્યેષ્ઠ અને અષાઢ માસમાં
માસમાં મિત્ર અને વરુણ દેવતા, અત્રિ અને વસિષ્ઠ ઋષિ, તક્ષક અને રંભક નાગ, મેનકા અને સહજન્ય અપ્સરાઓ, હાહા અને હુહુ ગંધર્વ, રથંતર અને રથકૃત, ગ્રામણી, પુરુષાદ અને વધ રાક્ષસ આ બધા સૂર્યની પાસે રહે છે. આ જ પ્રમાણે શ્રાવણ અને ભાદ્રપદ માસમાં ઇન્દ્ર અને વિવસ્વાન દેવતા, અંગિરા અને ભૃગુ ઋષિ, એલાપત્ર અને શંખપાલ નામક નાગ, વિશ્વાવસુ અને સુષેણ ગંધર્વ, પ્રાત અને રથ નામક ગ્રામણી, પ્રમોચલા અને નિમ્લોચંતી અપ્સરા તથા હેતી અને વ્યાઘ્ર રાક્ષસ આ બધા સૂર્યના રથ પર નિવાસ કરે છે. શરદ ઋતુમાં 2 માસ સુધી જે દેવતાઓ સૂર્યની પાસે નિવાસ કરે છે તેમનામાં પર્જન્ય અને પૂષા દેવતા, ભરદ્વાજ અને ગૌતમ ઋષિ, ચિત્રસેન અને સુરુચિ ગંધર્વ, શુભ લક્ષણોવાળી વિશ્વાચી અને ધ્રુતાચી અપ્સરાઓ, ઐરાવત અને ધનંજય નાગ, સેનજીત અને સેનાનાયક સુષેણ ગ્રામિણી અને આપ અને વાત નામક 2 રાક્ષસ આ બધા આશ્વિન અને કાર્તિક માસમાં સૂર્યના રથ પર રહે છે. હેમંત ઋતુમાં 2 મહિના માર્ગશીર્ષ અને પોષમાં અંશ અને ભગ દેવતા, કશ્યપ અને ક્રતુ ઋષિ, મહાપદ્મ અને કર્કોટક નાગ, જ્ઞાન વિદ્યામાં નિપુણ ચિત્રસેન અને પૂર્ણાયુ ગંધર્વ, પૂર્વચિતી અને ઉર્વશી અપ્સરા, તક્ષાવ અને અરિષ્ટનેમિ નામક સેનાપતિ તેમજ ગ્રામીણ, વિદ્યુત અને સૂર્ય નામક 2 રાક્ષસ આ બધા સૂર્યની નિકટ વાસ કરે છે. ત્યાર પછી શિશિર ઋતુના માઘ અને ફાલ્ગુન માસોમાં ત્વષ્ટા અને વિષ્ણુ દેવતા, જમદગ્નિ અને વિશ્વામિત્ર ઋષિ, કદ્રુના પુત્ર કંબલ અને અક્ષતર નાગ, ધૃતરાષ્ટ્ર અને સૂર્યવર્ચા ગંધર્વ, તિલોત્તમા અને મનોહારિણી રંભાદેવી અપ્સરા, મહાબળી, ઋતજીત અને સત્યજીત ગ્રામણી, બહ્યોપેત અને યજ્ઞોપેત રાક્ષસ આ બધા સૂર્યના રથ પર બેસે છે. આ પ્રમાણે પ્રત્યેક 2 માસના અંતરથી બધા ક્રમશઃ સૂર્યની નિકટ નિવાસ કરે છે. આ 12 સપ્તકો દેવ, ઋષિ, નાગ, ગંધર્વ, અપ્સરા, ગ્રામણી અને રાક્ષસ પોતપોતાના સ્થાનના અભિમાની દેવતા છે. તેઓ પોતાના તેજથી સૂર્યના તેજને ઉત્કૃષ્ટ કરી દે છે. ત્યાં ઋષિઓ સ્વરિચ વચનો સ્ત્રોત્રો દ્વારા સૂર્યનું સ્તવન કરે છે તથા ગંધર્વ અને અપ્સરાઓ નાચગાન દ્વારા સૂર્યની ઉપાસના કરે છે. સૂત વિદ્યામાં નિપુણ યક્ષો સૂર્યના રથના અશ્વની લગામ સંભાળે છે. સૂર્યમંડળમાં આમ તેમ દોડે છે અને રાક્ષસો સૂર્યનું અનુગમન કરે છે. બાલખિલ્ય નામક ઋષિ ઉદયકાળથી સૂર્યની ચારે બાજુ રહીને અસ્તાચળ પર લઈ જાય છે. આ દેવતાઓનું જેવું પરાક્રમ, તપોબળ, યોગબળ, ધર્મ, તત્વ અને શારીરિક બળ હોય છે તે જ પ્રમાણે તેમના તેજથી સમૃદ્ધ થયેલા સૂર્ય તપે છે. તેઓ પોતાના તેજથી પ્રાણીઓના બધા અમંગળોને દૂર કરી દે છે તથા આ જ મંગળમય ઉપાદાનો દ્વારા મનુષ્યોના પાપનું અપહરણ કરે છે. આ સહાયકો પોતાની તરફ અભિમુખ થનારા પાપને નષ્ટ કરી દે છે અને પોતાના અનુચરો સહિત આકાશમંડળમાં સૂર્યની સાથે જ ભ્રમણ કરે છે. એ જપ તપ કરીને સઘળી પ્રજાઓને પ્રસન્નતા રાખતા રહીને તેમની રક્ષા કરે છે અને દયાવશ બધા પ્રાણીઓની શુભકામના કરે છે. ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળના આ સ્થાનાભિમાનુઓનું તે સ્થાન પ્રત્યેક મન્વંતરમાં વર્તમાન રહે છે. આ પ્રમાણે 2-2 ના હિસાબે આ 7 ગણોના 14 દેવતા સૂર્યના રથ પર નિવાસ કરે છે અને 14 મન્વંતરો સુધી પ્રવર્તમાન રહે છે. આ પ્રમાણે સૂર્ય ગ્રીષ્મ, હેમંત અને વર્ષા ઋતુઓમાં ક્રમશઃ પોતાના કિરણોને પરિવર્તિત કરીને તડકો, હિમ અને જળની વર્ષા કરીને દેવતાઓ, પિતરો અને માનવોને સારી રીતે તૃપ્ત કરીને દરરોજ રાત દિવસ ચાલતા રહે છે. જે શુદ્ધ અમૃત ઉત્તમ વૃષ્ટિ માટે સૂર્યના કિરણોમાં સુરક્ષિત રહે છે તેને દેવતાઓ દરેક માસમાં ચંદ્રમામાં પ્રવિષ્ટ થયા પછી શુક્લ અને કૃષ્ણ પક્ષમાં દિવસના ક્રમથી કાલક્ષય અનુસાર પીએ છે. બધા દેવતાઓ અને પિતર કાવ્ય સ્વરૂપ તે અમૃત ચંદ્રમાનું પાન કરે છે. મનુષ્ય સૂર્યના કિરણો દ્વારા પોષિત, જળ દ્વારા પરિવર્તિત અને વૃક્ષ દ્વારા સિંચિત ઔષધિઓ અને અન્ન દ્વારા પોતાની ક્ષુધા શાંત કરે છે. તે સ્વહા રૂપે અમૃતથી દેવતાઓને તૃપ્તિ 15 દિવસ સુધી તથા તે સ્વધારૂપી અમૃતથી પિતરોની તૃપ્તિ 1 મહિના સુધી થાય છે. મનુષ્ય અન્નરૂપી અમૃતથી સર્વદા જીવન ધારણ કરે છે. તે અમૃત સૂર્યના કિરણોમાં સ્થિત છે. તેથી સૂર્ય પોતાના કિરણો દ્વારા સૌનું પાલન કરે છે. આ પ્રમાણે સૂર્ય પોતાના 1 પૈડાવાળા રથથી શીઘ્રતાપૂર્વક ગમન કરે છે. દિવસ વ્યતીત થયા પછી પણ તેઓ તે 7 અશ્વો દ્વારા ચાલતા જ રહે છે. લીલા રંગના ઘોડા સૂર્યને વહન કરે છે. સૂર્ય પોતાના કિરણો દ્વારા હજારો પ્રકારે જળ ખેંચે છે. ફરી લીલા રંગવાળા ઘોડાઓ દ્વારા વહન કરવામાં આવી રહેલા તેઓ જ તે સૂર્ય જળને વર્ષાવે છે. આ પ્રમાણે સૂર્ય પોતાના 1 પૈડાવાળા રથથી દિવસના ક્રમાનુસાર મંડળની બહારની અને અંદર થઈને 7-7ના ક્રમથી 7 સમુદ્રમાં દિવસ રાત વેગપૂર્વક ફરતા રહે છે. ત્યાં આ ચક્ર પહોંચે છે તે જ તેમની સ્થિતિ માનવામાં આવે છે. તેમના રથના સમુદ્રથી ઉત્પન્ન શ્યામકર્ણ અશ્વ છંદ સ્વરૂપ સ્વેચ્છાનુસાર રૂપ ધારણ કરવાવાળા, એકવાર જોતરેલા, ઈચ્છાનુસાર ગમન કરનારા અને મનોવેગી છે. આમના શરીરનો રંગ લીલો અને પીળો છે. તેમને થાક લાગતો નથી. તેઓ શક્તિશાળી અને બ્રહ્મવાદી છે. તેઓને કલ્પના આરંભમાં રથમાં જોતરવામાં આવે છે અને પ્રલય સુધી તે રથને વહન કરે છે. આ પ્રમાણે બાલખિલ્ય ઋષિઓ દ્વારા સમાવૃત સૂર્ય રાત દિવસ ભ્રમણ કરતા રહે છે. તે સમયે મહર્ષિઓ
સ્વરચિત સ્ત્રોત્રો દ્વારા સૂર્યની સ્તુતિ કરે છે. ગંધર્વો અને અપ્સરાઓનો સમુદાય નાચગાન દ્વારા સૂર્યની સેવા કરે છે. દિવસના સ્વામી સૂર્ય પક્ષીઓ જેવા વેગશાળી અશ્વો દ્વારા સદા ભ્રમણ કરાવવા આવતા નક્ષત્ર સંબંધી વથીઓના આશ્રય લઈને ભ્રમણ કરે છે. આ જ પ્રમાણે ચંદ્રમા પણ ચક્કર લગાવે છે. આમના પણ કિરણોની હાસ વૃદ્ધિ સૂર્યની જેમ જ થાય છે. ચંદ્રમાનો રથ 3 પૈડાનો છે અને તેના બંને બાજુ ઘોડા જોતરેલા રહે છે. ઘોડા સારથી અને હારથી સુશોભિત તથા 3 પૈડાવાળા રથની સાથે ચંદ્રદેવ જળમાંથી પ્રગટ થયા હતા. તેમાં શ્વેત રંગના 10 ઉત્તમ ઘોડા જોતરેલા હતા. તે ઘોડા દિવ્ય, અનુપમ અને મનોવેગી છે. તેમને એકવાર તે રથમાં જોતરી દીધા પછી યુગ પર્યંત તે રથનું વહન કરે છે. તે રથમાં જોતરેલા ચક્ષુશ્રવા નામક ઘોડા ચંદ્રમાને વહન કરે છે. તેમના નેત્ર અને કાન પણ શ્વેત રંગના છે. તે બધા શંખ જેવા ઉજ્જવળ એક જ રંગના છે. ચંદ્રમાના તે 10 અશ્વના નામ અજ, ત્રિપત, વૃષભ, વાજી, નર, હય, અંશુમાન, સપ્તધાતુ, હંસ અને વ્યોમ મૃગ છે. આ પ્રમાણે તે અશ્વ યુગ પ્રલય પર્યંત ચંદ્રદેવને વહન કરે છે. ચંદ્રમા પિતરો સહિત દેવતાઓની સાથે ગમન કરે છે. શુક્લ પક્ષના પ્રારંભમાં સૂર્યના શેષ ભાગમાં સ્થિત હોવાથી ચંદ્રમાનો શેષ ભાગ દિવસના ક્રમથી પૂર્ણ થાય છે. તે સમયે પી લેવાથી ક્ષીણ થયેલા ચંદ્રમાને સૂર્ય એકવાર જ પૂર્ણ કરી લે છે. આ પ્રમાણે 15 દિવસો સુધી દેવતાઓ દ્વારા ચૂસી લીધેલા ચંદ્રમાના એક ભાગને સૂર્ય પોતાના એક જ કિરણ દ્વારા દિવસના ક્રમથી પરિપૂર્ણ કરતા રહે છે. સૂર્યની સુષ્મા નાડ નામના કિરણ દ્વારા પરિવર્ધિત ચંદ્રમાની કળાઓ શુક્લ પક્ષમાં વૃદ્ધિને પ્રાપ્ત થાય છે તથા કૃષ્ણ પક્ષમાં ક્ષીણ થઈ જાય છે. ફરી શુક્લ પક્ષમાં તે વધતી જાય છે. આ પ્રમાણે સૂર્યના પરાક્રમથી ચંદ્રમાનું શરીર વૃદ્ધિગત થાય છે. ધીરે ધીરે પૂર્ણિમા તિથિએ પૂર્ણ થઈને સંપૂર્ણ મંડળ શ્વેત વર્ણનું દેખાય છે. આ પ્રમાણે શુક્લ પક્ષમાં દિવસના ક્રમથી ચંદ્રમાં વૃદ્ધિને પ્રાપ્ત થાય છે. ત્યાર પછી જળના સારભૂત તથા રસમાત્રાત્મક ચંદ્રમાના મધ જેવા જળમય અને અમૃતને દેવતાઓ કૃષ્ણ પક્ષની દ્વિતીયા ચતુર્દશી સુધી પાન કરે છે. 15 દિવસ સુધી સૂર્યના તેજને વંચિત કરવામાં આવેલા અમૃતને ખાવા માટે પૂર્ણિમા તિથિએ ચંદ્રમાની નજીક આવેલા દેવતાઓ, પિતરો અને ઋષિઓની સાથે એક રાત સુધી ચંદ્રમાની ઉપાસના કરે છે. કૃષ્ણ પક્ષના પ્રારંભમાં સૂર્યની સન્મુખ ઉપસ્થિત ચંદ્રમાનું મન પાન કરવામાં આવી રહેલા કળાઓના ક્રમથી અત્યંત ક્ષીણ થઈ જાય છે. તે સમયે 33,333 ચંદ્રમાની અમૃત કળાઓ પીએ છે. આ પ્રમાણે પાન કરી રહેલા ચંદ્રમાની કૃષ્ણ પક્ષીય કળાઓ ઘટે છે. આજ શુક્લ અને કૃષ્ણમાં વધવા ઘટવાનો ક્રમ છે. આ પ્રમાણે દિવસના ક્રમથી દેવતાઓ 15 દિવસ સુધી ચંદ્રમાના અમૃતનું પાન કરે છે અને અમાવસ્યા તિથિએ તેઓ ત્યાંથી ચાલ્યા જાય છે. ત્યારે પિતૃઓ અમાવસ્યા તિથિમાં ચંદ્રમાની પાસે આવે છે. ત્યાર પછી ચંદ્રમાનો 15મો ભાગ થોડો બાકી રહે છે. ત્યારે તે પિતરો બીજા દિવસે અપરાહ્નના સમયે તે બધી શેષ કલાઓને માત્ર 2 કળા સમય સુધી પાન કરે છે. અમાવસ્યા સુધી 15 દિવસ સુધી ચંદ્રમાના કિરણોથી નીકળી રહેલા સ્વધારૂપી અમૃતનું પાન કરીને પિતૃઓ અમર થઈ જાય છે. તે બધા પિતર સૌમ્ય, બહિર્ષદ, અગ્નિસ્વાત અને કાવ્ય નામે કહેવાય છે. 5 વર્ષના કાર્યકાળવાળા જે પિતૃઓ છે તેમને દ્વિજો કાવ્ય કહે છે. વર્ષ છે સૌમ્ય નામક પિતરોને પક્ષ ઋતુ જાણવા જોઈએ. 2 બહિષદ અને અગ્નિસ્વેત માસ આ ત્રણેય પિતૃલોકમાં નિવાસ કરનારા દ્વિજ છે. પૂર્ણિમાની તિથિએ પિતરો દ્વારા પાન કરવામાં આવતા કલાનો જેટલો અંશ ક્ષીણ થાય છે તે 15મો ભાગ છે. અમાવસ્યા બાદ ચંદ્રમાનો રિક્ત ભાગ પૂર્ણ થાય છે. ચંદ્રમાની વૃદ્ધિ અને ક્ષય બંને પક્ષોના પ્રારંભમાં થાય છે. તેને 16મી કળા કહે છે. આ પ્રમાણે ચંદ્રમાની ક્ષય વૃદ્ધિ સૂર્યના કારણે થાય છે. ત્યાર પછી આવે છે 127મો અધ્યાય ગ્રહાન રથનું વર્ણન અને ધ્રુવની પ્રશંસા. સૂતજી કહે છે કે ઋષિઓ હવે હું ગ્રહ કથા પ્રમાણે બુધ વગેરે ગ્રહો, નક્ષત્રો અને રાહુના રથનું વર્ણન કરી રહ્યો છું. સોમપુત્ર બુધનો રથ ઉજ્જવળ અને તેજોમય છે. તેમાં વાયુવેગના પીળા રંગના 10 ઘોડા જોડવામાં આવે છે. તેમના નામ છે શ્વેત, પિશંગ, સારંગ, નીલ, પીત, વિલોહિત, કૃષ્ણ, હરિત, પૃષત અને પૃષ્ણી. આ જ મહાન, ભાગ્યશાળી, અનુપમ અને વાયુથી ઉત્પન્ન 10 ઘોડાથી તે રથયુક્ત. આના પછી મંગલનો રથ સુવર્ણ નિર્મિત છે. તે રથ પોતાના સંપૂર્ણ 8 અંગોથી સંયુક્ત તથા લાલ રંગના 8 ઘોડાથી યુક્ત છે. તેની ઉપર અગ્નિથી પ્રગટ થયેલો ધ્વજ લહેરાય છે. તેના પર બેસીને કિશોરાવસ્થાના મંગલ ક્યારેક સીધી અને ક્યારેક વક્રગતિથી વિચરણ કરે છે. અંગિરાના પુત્ર દેવાચાર્ય વિદ્વાન બૃહસ્પતિ પીળા રંગના તથા વાયુવેગી 8 દિવ્ય અશ્વથી જોતરેલા સોનાના રથ પર ચાલે છે. તેઓ એક રાશિ પર 1 વર્ષ રહે છે. તેથી આ રથ દ્વારા સ્વાધિષ્ઠિત રાશિની દિશા તરફથી પોતાના વર્ગ સહિત જાય છે. શુક્ર પણ પોતાના વેગશાળી રથ પર બેસીને ભ્રમણ કરે છે. તેમના રથમાં અગ્નિ જેવા રંગના 8 ઘોડા જોતરેલા છે અને તે રથ ધ્વજાઓથી સુશોભિત રહે છે. શનેશ્વર પોતાના લોખંડના રથ પર બેસીને જાય છે. તેમાં વાયુવેગના બળવાન ઘોડા જોતર્યા છે. રાહુનો રથ તપોમય છે. તેને કવચ વગેરેથી સુસજ્જ કાળા રંગના 8 ઘોડા ખેંચી રહ્યા છે. સૂર્યના ભવનમાં નિવાસ કરનારા તે રાહુ પૂર્ણિમા વગેરે
પર્વમાં ચંદ્રમા પાસે ચાલ્યો જાય છે અને અમાવસ્યા વગેરે પર્વમાં ત્યાંથી સૂર્ય પાસે પાછો જાય છે. આ જ પ્રમાણે કેતુના રથમાં પણ વાયુવેગી 8 ઘોડા જોતરેલા છે. તેમના શરીરની કાંતિ પરાળના ધુમાડા જેવી છે. તે દુબળા પાતળા શરીરવાળા અને બહુ ભયંકર છે. તે બધા વાયુરૂપી રસીથી ધ્રુવ સાથે બાંધેલા છે. આ પ્રમાણે મેં ગ્રહોના રથોની સાથે સાથે ઘોડાઓનું પણ વર્ણન કરી દીધું. વાયુરૂપી અદ્રશ્ય રસીઓથી બંધાયેલા બધા ઘોડા ભ્રમણ કરતા રહીને નિયમાનુસાર તે રથોને ખેંચે છે. જેમ ધ્રુવથી બંધાયેલા સૂર્ય, ચંદ્ર વગેરે ગ્રહો ગગનમંડળમાં પરિભ્રમણ કરે છે, તે જ પ્રમાણે સૂર્ય સંપૂર્ણ જ્યોતિર્ગણ ધ્રુવની પાછળ પાછળ ઘૂમે છે. જેમ નદીના જળમાં પડેલી નાવ જળ સાથે વહેતી જાય છે, તે જ પ્રમાણે દેવતાઓના ઘર પણ વાયુના વેગથી વહન કરવામાં આવે છે. તેથી આકાશમંડળમાં દેવગૃહ નામે કહેવાય છે. આકાશમંડળમાં જેટલી તારિકાઓ છે તેટલા ધ્રુવના કિરણો પણ છે. તે બધી તારિકાઓ ધ્રુવ સાથે સંલગ્ન છે. તેથી સ્વયં ઘૂમી રહેલા કિરણો તેમને પણ ઘુમાવે છે. જેમ તેલઘાણીનું ચક્ર સ્વયં ઘૂમે છે અને તેની સાથે લાગેલી વસ્તુઓને ઘુમાવે છે, તે જ પ્રમાણે વાયુરૂપી રસીથી બંધાયેલી જ્યોતિઓ બધી બાજુ ભ્રમણ કરે છે. વાત ચક્રથી પ્રેરિત થઈને ઘૂમી રહેલી તે જ્યોતિઓ અલાચક્રની જેમ દેખાય છે, કેમ કે વાયુ તે જ્યોતિઓને વહન કરે છે. તેથી તે પ્રવહ નામે પ્રસિદ્ધ છે. આ પ્રમાણે ધ્રુવથી બંધાયેલ આ જ્યોતિષ ચક્ર ભ્રમણ કરે છે. આ જ પ્રમાણે ગગનમંડળમાં સ્થિત શિશુમાર ચક્ર એ ધ્રુવ તારમય અર્થાત તારાઓથી યુક્ત કહેવામાં આવે છે. દિવસે જે પાપ કરવામાં આવે છે તે રાત્રે તે ચક્રને જોવાથી નષ્ટ થઈ જાય છે. શિશુમાર ચક્રના શરીરમાં જેટલી તારિકાઓ સ્થિત છે તેમના દર્શન કરીને તથા સર્વથા શિશુમારની આકૃતિને જાણીને મનુષ્ય તેટલા જ વધારે વર્ષો સુધી જીવિત રહી શકે છે. ઉતાનપાદને તે શિશુમાર ચક્ર ઉપરનું જડબું તથા યજ્ઞને નીચેનું જડબું સમજવા જોઈએ. ધર્મ તેના મસ્તક પર સ્થિત છે. હૃદયમાં નારાયણ અને સાધ્યોને તથા આગળના પગોમાં અશ્વિની કુમારોને જાણવા જોઈએ. વરુણ અને અર્યમાં તેની પાછળ જાંઘો છે. જનેન્દ્રિયો સ્થાન પર સંવત્સરને સમજો અને ગુદા સ્થાન પર મિત્ર સ્થિત છે. તેની પૂંછમાં અગ્નિ, મહેન્દ્ર, મારીચ, કશ્યપ અને ધ્રુવ સ્થિત છે. તારાઓ દ્વારા નિર્મિત આ સ્તંભ નક્ષત્ર, ચંદ્રમા, સૂર્ય, ગ્રહ અને તારાઓની સાથે ન અસ્ત થાય છે, ન ઉદય, બલકે એ સંપૂર્ણ આકાશમાં ચક્રની જેમ તેના મુખની તરફ જોઈને સ્થિત છે. એ ધ્રુવથી અધિકૃત હોઈને આકાશ સ્થિત મૂળ કેન્દ્ર સૂર્યશ્રેષ્ઠ ધ્રુવની જ પ્રદક્ષિણા કરે છે. તે અગ્નિધ્ર તથા કશ્યપના વંશમાં ધ્રુવ સર્વશ્રેષ્ઠ છે. આ ધ્રુવ એકલા મેરુના અંતર્વર્તી શિખર પર જ્યોતિષ ચક્રને સાથે લઈને તેને ખેંચતા રહીને ભ્રમણ કરે છે. તે સમયે તેમનું મુખ નીચે તરફ રહે છે. આ પ્રમાણે તેઓ મેરુને પ્રકાશિત કરતા રહીને તેની પ્રદક્ષિણા કરે છે. ત્યાર પછી આવે છે 128મો અધ્યાય, દેવો, ગ્રહો તથા સૂર્ય ચંદ્રમાની ગતિનું વર્ણન. ઋષિઓએ પૂછ્યું કે સૂતજી, આપે આ વિષય પૂર્ણરૂપે વર્ણન કર્યો છે તેને અમે સાંભળ્યો, પરંતુ દેવગૃહ કેવા હોય છે આ જાણવાની વિશેષ ઉત્કંઠા છે. તેથી આપ પુનઃ પૂર્વકથિત જ્યોતિષ ચક્રનું થોડું વધારે વિસ્તારથી વર્ણન કરો. સૂતજી કહે છે કે ઋષિઓ, હવે હું જે પ્રમાણે દેવ, ગ્રહ, તેમાં સૂર્ય, ચંદ્રમા અને અગ્નિના ગૃહ હોય છે તથા જેવી સૂર્ય અને ચંદ્રની ગતિ હોય છે તે બધું બતાવી રહ્યો છું. રાત્રિ વ્યતીત થયા પછી પ્રાતઃકાળે અવ્યક્તયોની બ્રહ્માએ જોયું કે જગતની કોઈ વસ્તુ દેખાતી નથી. સંપૂર્ણ જગત રાત્રિના અંધકારમાં આવૃત છે. બ્રહ્મા દ્વારા સર્જેલા જગતમાં માત્ર 4 પદાર્થ શેષ હતા. ત્યારે લોકોના તત્વાર્થને સિદ્ધ કરનાર સ્વયંભૂ ભગવાન બ્રહ્મા ઘદ્યોતના રૂપમાં વિચરણ કરતા રહીને પ્રકાશ કરવા માટે વિચરવા લાગ્યા. તે કલ્પના આદિમાં અગ્નિ તત્વ, જળ અને પૃથ્વીમાં સામેલ થઈ ગયા હતા. આ જાણીને તેમણે ત્રણેયને એકત્ર કરીને પ્રકાશ કરવા માટે 3 ભાગોમાં વિભક્ત કરી દીધા. આ પ્રમાણે લોકમાં જે પાચક નામક અગ્નિ છે તેને પાર્થિવ અગ્નિ કહે છે. જે અગ્નિ સૂર્યમાં સ્થિત થઈને ગરમી ઉત્પન્ન કરે છે તે સૂચી અગ્નિ કહેવાય છે. તે ઉદરમાં સ્થિત અગ્નિ વિદ્યુતથી ઉત્પન્ન માનવામાં આવે છે, તેને સૌમ્ય કહે છે. આ વૈદ્યુત્યાગ્નિનું ઈંધણ જળ છે. કોઈ અગ્નિ પોતાના તેજથી જ વધે છે અને કોઈ ઈંધણ વિના પણ ઉદ્દીપ્ત થાય છે. અષ્ટરૂપી ઈંધણથી બાળનારા અગ્નિનું નામ નિમર્થ્ય છે. આ અગ્નિ જળના સંયોગથી શાંત થઈ જાય છે. પંચમાન અગ્નિ જ્વાળાઓથી સંયુક્ત રહે છે અને પ્રભાહીન રહેવું સૌમ્ય અગ્નિનું લક્ષણ છે. જે શ્વેત મંડળમાં સ્થિત રહીને ઉષ્મા રહિત થઈને પ્રકાશિત થતો નથી. સૂર્યની તે કાંતિ સૂર્યાસ્ત પછી પોતાના ચતુર્થાંશથી અગ્નિમાં પ્રવેશ થઈ જાય છે. તેથી રાત્રે અગ્નિનો પ્રકાશ વધારે હોય છે. પુનઃ સૂર્યોદય થતાં અગ્નિની ઉષ્મા પોતાના તેજના ચતુર્થાંશથી સૂર્યમાં પ્રવિષ્ટ થઈ જાય છે. આ કારણે દિવસે સૂર્ય પૂર્ણ રૂપે તપે છે. પ્રકાશ, ઉષ્ણતા, સૂર્ય અને અગ્નિનું તેજ આ બધાનો પરસ્પર અનુપ્રવેશ કરવાના કારણે દિવસ રાતની પૂર્તિ થાય છે. પૃથ્વીના ઉત્તર તથા દક્ષિણ ભાગમાં સૂર્યોદય થયા પછી રાત્રિ જળમાં પ્રવેશ કરી જાય છે. આ પ્રમાણે દિવસના સમયે રાત્રિ જળમાં પ્રવેશ કરવાના કારણે દિવસે જળ લાલ રંગનું દેખાય છે. પુનઃ સૂર્યાસ્ત થતાં દિવસ જળમાં પ્રવેશ કરે છે. તેથી જળ રાત્રે ઉજ્જવળ અને ચળકતું દેખાય છે. આ જ ક્રમથી ભૂમિમાં દક્ષિણોત્તર અર્ધ્ય ભાગમાં સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયે દિવસ અને રાત ક્રમશઃ જળમાં પ્રવેશ કરે છે. જે આ સૂર્ય તપી રહ્યા છે તેઓ પોતાના કિરણો દ્વારા જળને શોષે છે. સૂર્યમાં સ્થિત અગ્નિનો રંગ લાલ
રંગના ઘડા જેવો છે. તેમનામાં હજારો કિરણો છે. તે પોતાની હજારો નાડીઓથી નદી, સમુદ્ર, હ્રદ અને કૂવાથી જળ ગ્રહણ કરે છે. સૂર્યના તેજ હજારો કિરણોથી ઠંડી, વર્ષા અને ગરમીનો ઉદ્ભવ થાય છે. તે હજારો કિરણોમાં વિચિત્ર આકૃતિવાળી 400 નાડીઓ જળ વર્ષા કરે છે. તેમનામાં ચંદ્રમા, મેઘા, કેતના, ચેતના, અમૃતા અને જીવના આ બધા કિરણો વિશેષ રૂપે વૃષ્ટિ કરે છે. સૂર્યના 300 કિરણો હિમથી ઉત્પન્ન થયા હોવાનું કહેવાય છે. તેમને ચંદ્રમા, તારા અને બધા ગ્રહો પીતા રહે છે. આ મધ્ય નાડીઓ કહેવાય છે. આમાંના સિવાય અન્ય અહ્યાદિની વગેરે નાડીઓ હિમ ઉત્પન્ન કરનારી છે. શુક્લા, કુકુભા, ગૌ અને વિશ્વાભૃત નામની જે નાડીઓ છે તે બધી શુક્લા નામે કહેવાય છે. આમની સંખ્યા પણ 300 છે. એ ગરમી ઉત્પન્ન કરવાવાળી છે. એ બધી મનુષ્યો, દેવતાઓ અને પિતરોનું ભરણપોષણ કરે છે. આ કિરણો ઔષધિઓ દ્વારા બધા મનુષ્યોને, સ્વધા દ્વારા પિતરોને અને અમૃતના માધ્યમથી દેવતાઓને સદા તૃપ્ત કરતી રહે છે. સૂર્ય ગ્રીષ્મ અને વસંત ઋતુમાં ધીરે ધીરે પોતાના 300 કિરણોથી તાપ ઉત્પન્ન કરે છે. આ જ પ્રમાણે વર્ષા અને શરદ ઋતુમાં 400 કિરણોના માધ્યમથી વર્ષા કરે છે. પુનઃ હેમંત અને શિશિર ઋતુમાં 300 કિરણો દ્વારા બરફ નાખે છે. આ જ સૂર્ય ઔષધિઓમાં જળ, સ્વધામાં સુધા અને અમૃતમાં અમરત્વનું આધાન કરે છે. અર્થાત ત્રણેય પદાર્થોમાં 3 પ્રકારના ગુણો ઉત્પન્ન કરે છે. આ પ્રમાણે સૂર્યના આ હજારો કિરણો લોકોનું પ્રયોજન સિદ્ધ કરનારી ઋતુઓના ક્રમાનુસાર જળની શીતળતા અને ઉષ્ણતામાં પરિવર્તન થયું રહે છે. આ પ્રમાણે ઉદ્દીપ્ત અને શ્વેત વર્ણવાળું તે લોક નામક મંડળ, નક્ષત્ર, ગ્રહ અને સોમની પ્રતિષ્ઠા અને યોનિ છે. આ બધા ચંદ્ર, નક્ષત્ર અને ગ્રહોને સૂર્યથી ઉત્પન્ન જાણવા જોઈએ. સૂર્યનું જે સુષુમ્ના નામક કિરણ છે તે ક્ષીણ થયેલા ચંદ્રમાને ફરી વધારે છે. પૂર્વ દિશામાં જે હરિકેશ નામની કિરણ છે તે નક્ષત્રોની જનની છે. દક્ષિણ દિશામાં સ્થિત વિશ્વકર્મા નામક કિરણ બુધને તૃપ્ત કરે છે. પશ્ચિમ દિશામાં જે વિશ્વાવસુ નામક કિરણ છે તેને શુક્રની યોનિ કહેવામાં આવે છે. જે સંવર્ધન કિરણ છે તે લોહિતની યોનિ છે. છઠ્ઠી કિરણને અશ્વભુ કહે છે. તે બૃહસ્પતિની યોનિ છે. સુરાટ નામક કિરણ શનૈશ્વરની વૃદ્ધિ કરે છે. કેમ કે ચંદ્ર, નક્ષત્ર અને ગ્રહ કદી નષ્ટ થતા નથી, તેથી તેમની નક્ષત્રા માનવામાં આવી છે. ઉપરયુક્ત નક્ષત્રોના ક્ષેત્ર સૂર્ય પર આવીને પડે છે. તેનાથી તેમની નક્ષત્રા સિદ્ધ થાય છે. આ લોકથી પરલોકમાં જનારા પુણ્યાત્માનો ઉદ્ધાર કરવાના કારણે આ કિરણો તારકા નામે પ્રસિદ્ધ છે તથા શુક્લ વર્ણની હોવાથી શુક્લા પણ કહેવાય છે. દિવ્ય, સ્વર્ગીય તથા પાર્થિવ, ભૌમિક બધી પ્રકારના વંશોના તેજના સંયોગથી ઉત્પન્ન થવાના કારણે સૂર્યને તપન કહેવામાં આવે છે. સવતી અર્થાત સુધાતુ ઉત્પત્તિ તથા ચેતના ભાવના અર્થમાં પ્રયુક્ત છે. તેથી ભૂમિ, જળ, તેજના ઉત્પાદક હોવાના કારણે સૂર્ય સવિતા કહેવાય છે. આ જ પ્રમાણે આહ્લાદને આ બૃહત ધાતુ આહ્લાદિક કરવાના અર્થમાં પણ પ્રયુક્ત થાય છે. આનું શુક્લ તત્વ, અમૃત તત્વ અને શિવ તત્વ વગેરે અન્ય અનેક અર્થોમાં પણ પ્રયોગ કરવામાં આવે છે. આ જ ધાતુ ચંદ્ર યા ચંદ્રમા શબ્દ બને છે. સૂર્ય અને ચંદ્રમાના દિવ્ય મંડળ ગગનમાં ઉદ્ભાસિત થાય છે.